નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 7 વિષય ગુજરાતીની સામયિક મૂલ્યાંકન કસોટી જે પ્રકરણ નંબર 11 થી 16 ની જે પરીક્ષા મિત્રો તારીખ 3/2/2024 અંતર્ગત કસોટી 25 ગુણની લેવામાં આવેલી છે તેના પેપરની આપણે સંપૂર્ણ વાત કરીએ। તેના પહેલા મિત્રો ખાસ તમે ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 7ના તમામ વિડીયો છે મોકલી શકીએ। સૌપ્રથમ મિત્રો પ્રશ્ન નંબર તમારો 1 પૂછેલો છે। નીચેના પ્રશ્નોનો જવાબ ફકરામાંથી શોધીને લખવાના છે। તો અહીંયા તમને કોઈ પણ એક ફકરો મિત્રો લખવાનો કીધેલો છે, જેના મિત્રો કુલ ગુણ છે 5। તો અહીંયા તમે સૌપ્રથમ જ્યારે આપણે ફકરો પૂછાતો હોય છે ત્યારે મિત્રો ફકરાને આપણે વાંચવો પડે છે, સમજવો પડે છે અને પછી એના જવાબો શોધવાના પ્રયત્ન કરીએ। ફકરો મિત્રો એવો છે કે એક વિધવા સ્ત્રી હતી, એનું નામ કિસ્સા હતું। એને એક પુત્ર હતો। પુત્રને તે જીવનની જેમ મિત્રો ચાહતી હતી। એકવાર કિસ્સાનો પુત્ર માંદો પડ્યો। અનેક વૈદ પાસે જવા છતાં કોઈ તેના પુત્રને બચાવી શક્યું નહીં। કિસ્સા હૈયાફાટ રુદન કરતી સૌને તેના પુત્રને જીવતો કરવાની આજીજી કરવા લાગી। તે પુત્રના મૃતદેહને લઈને ભગવાન બુદ્ધની પાસે ગઈ। ભગવાને તેને સમજાવ્યું કે દરેકનું મૃત્યુ નિશ્ચિત છે અને દુનિયામાં કોઈ અમર નથી। તો સરસ મજાનો ફકરો મિત્રો ગૌતમ બુદ્ધનો હતો। એના આધારે આપણે પ્રશ્નના જવાબ આપવાનો પ્રયત્ન કરીએ। પહેલો પ્રશ્ન છે, કિસ્સાના પુત્રને શા માટે બચાવી શકાયો નહીં? કારણ કે તેને શું થયું હતું? તે બીમાર પડ્યો હતો એટલા માટે, બરાબર। તો અહીંયા લખેલું છે કે એકવાર કિસ્સાનો પુત્ર માંદો પડ્યો અને અનેક વૈદ પાસે જવા છતાં તેનો પુત્ર છે એને બચાવી શક્યો નહીં, બરાબર। ઘણા બધા વૈદ પાસે, ઘણા બધા ડૉક્ટરો પાસે ગયા પણ એને ન બચાવી શકાયો। બીજું છે, કિસ્સા પોતાના પુત્રની ખૂબ ચાહતી હતી એવું તમે શાના આધારે કહી શકો? તો અહીંયા તમે મિત્રો જુઓ જ છો કે કારણ કે એની એ વિધવા હતી, બરાબર। એનો પુત્ર છે, એનો જે પિતા છે એ મૃત્યુ પામ્યો હતો, બરાબર। અને એક પુત્રની અને એનો એકનો એક પુત્ર હતો એટલા માટે વધારે તે ચાહતી હતી। એના પછી મિત્રો આગળ વાત કરીશું, ભગવાન બુદ્ધની વાત સાંભળી કિસ્સાએ શું કર્યું હશે? તો મિત્રો ભગવાન બુદ્ધની વાત સાંભળી કિસ્સાએ વિચાર્યું છે મનોમન કે આ દુનિયામાં કોઈ અમર નથી, જે પૃથ્વી ઉપર જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે। ચોથું છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ, જેનો પતિ મૃત્યુ પામ્યો છે તેવી સ્ત્રી, તો એને શું કહેવાય? વિધવા કહેવાય। અને પાંચમું, કિસ્સાના પુત્રને બચાવવા બીજા કયા કયા પ્રયત્નો કરી શકાયા હોત? તો કિસ્સાના પુત્રને બચાવવા માટે આપણે ડૉક્ટર પાસે જઈ શકાય, બરાબર। પછી કોઈ ઓપરેશન હોય તો ઓપરેશન એનું કરાવી શકાય, એને એના રિપોર્ટ કરાવીને એને મિત્રો યોગ્ય નિદાન કરાવી શકાય, બરાબર। તો આવા પ્રયત્નો કરી શકાય। એના પછી મિત્રો બીજો ફકરો છે, તમને એક જ ફકરો કીધેલો છે પરંતુ અહીંયા બીજા પણ ફકરા પૂછાયેલા છે। એનું પણ મિત્રો આપણે જે રીતે સોલ્યુશન કર્યું એવી રીતે તમારે પણ અહીંયા મિત્રો સોલ્યુશન તમારે બીજા ફકરાનું પણ કરવાનું છે। તો અલગ અલગ તમને 5 ફકરા પૂછેલા છે, તેમાંથી આપણે એક ફકરાનું સોલ્યુશન કર્યું છે, બાકીનું તમે મિત્રો જાતે પ્રયત્ન કરજો। સરસ મજાના પ્રશ્નો તમને અહીંયા પૂછેલા છે। હવે મિત્રો અહીંયા જોઈશું પ્રશ્ન 2 છે, આપેલી કહેવતમાંથી કોઈ પણ એક કહેવત સમજાવવાની છે। તો અહીંયા કહેવત તમારે મિત્રો 5 ગુણની છે। માં તે માં બીજા બધા વગડાના વા, તો માં 100 શિક્ષકની ગરજ સારે। આપણને મિત્રો ખબર જ છે કે માં વિના સૂનો સંસાર, બરાબર। માં ના હોય તો કંઈ થાય નહીં, બરાબર। એક માં 100 શિક્ષકની ગરજ સારે છે। તો આવી રીતે આપણે માં વિશે પણ લખી શકીએ છીએ। પાકા ગળે કાંઠા ન ચડે, બરાબર। કોઈ પણ વ્યક્તિ છે એની ઉંમર થઈ જાય અને એને પછી જો શીખવાડવામાં આવે તો એ શીખી શકતો નથી। ધારો કે તમે અત્યારે બાળક છો તો બાળકને જો શીખવાડવામાં આવે તો તે જલ્દી શીખી જાય છે, પરંતુ જો વૃદ્ધ વ્યક્તિને શીખવાડવામાં આવે, ભણાવવા બેસાડવામાં આવે ફરી, તો એને હવે કંઈ કહેવાનો મતલબ પાકે ગળે કાંઠા ન ચડે એવી સ્થિતિ ઊભી થાય। એવી રીતે ત્રીજું છે, હિંમતે મરદા તો મદદે ખુદા, હંમેશા હિંમત રાખવી જોઈએ, બરાબર। હિંમત રાખીને કોઈ પણ કામ લઈએ તો એ સફળ થતું હોય છે। પછી ગોળ વિના મોળો કંસાર, માં વિના સૂનો સંસાર, તો બંને મિત્રો કહેવતો એક જ છે, તમે કોઈ પણ સમજાવી શકો છો। ચેતના નર સદા સુખી, ચેતતા નર સદા સુખી, હંમેશા ચેતીને ચાલવું જોઈએ, બરાબર। કોઈ પણ જ્યારે પણ કામ લઈએ ત્યારે આપણે એનો પૂર્વ આયોજન સાથે અને કોઈ ચોક્કસ નિશ્ચય કામ સાથે આપણે એનું આયોજન કરવું જોઈએ અને પછી જ કામને ઉપાડવું જોઈએ। એટલા માટે આપણે કોઈ પણ કામ કરીએ ચેતીને કરીએ, બરાબર। આપણે સામે દુશ્મન આવતો હોય અને આપણે દુશ્મનને પછી એનાથી આપણે બચવાનો પ્રયત્ન ન કરીએ તો એ નિષ્ફળ જવાય છે અને દુશ્મન આપણા ઉપર હુમલો કરી દે, પરંતુ આપણે હંમેશા ચેતીને કોઈ પણ વસ્તુ કામ કરવું જોઈએ। તો આવી રીતે એનો કહેવતનો અર્થ પણ આપણે લખી શકીએ છીએ। પ્રશ્ન 3 છે, નીચે આપેલા મિત્રો વિષયમાંથી કોઈ પણ એક વિષય પર અરજી લેખન કરવાની છે। અરજી લેખન તમારે મિત્રો એ પૂછેલી છે કે તમારી શાળામાં વીજળીનો તાર તૂટી ગયેલ છે,
તેની વિદ્યુત બોર્ડની જાણ કરતી અરજી લખો તો તમને 5 ગુણમાં કહેલું છે. તો સૌપ્રથમ મિત્રો અહીંયા તમારું સરનામું આવે, નામ લખીએ, આપણું નામ, પછી અહીંયા આપણે સરનામું લખીએ, તાલુકો, જિલ્લો, બરાબર, પિનકોડ લખી દઈએ અને તારીખ લખી દઈએ. આટલું લખાઈ જાય પછી અહીંયા આપણે લખીએ અરજી કોને કરવાની છે, તો વિદ્યુત બોર્ડને જાણ કરવાની છે. તો આપણે અહીંયા અરજી કરવી હોય તો લખાય પ્રતિશ્રી, બરાબર, વિદ્યુત બોર્ડ અધિકારી, બરાબર, વિદ્યુત બોર્ડ અધિકારી, જે નિગમ લાગુ હોય, ધારો કે તમારે UGVCL ઉત્તર ગુજરાત લાગતો હોય તો UGVCL આવે, દક્ષિણમાં DGVCL આવે, બરાબર, મધ્યમાં MGVCL આવે. તો એ રીતે લખી શકીએ UGVCL અધિકારી શ્રી વિદ્યુત બોર્ડ, બરાબર, જે વિદ્યુત બોર્ડ લાગતો હોય, ધારો કે તમારું જે વિદ્યુત બોર્ડ લાગે છે, અમદાવાદ લાગે છે કે કઈ દિયોદર લાગે છે, થરાદ લાગે છે, કે પછી તમે કોઈ પણ વિસ્તારના હોય તે અહીંયા પ્રતિશ્રી કરીને બરાબર, પ્રતિશ્રી કરીને અધિકારીનું નામ લખે, બરાબર, અધિકારી વિદ્યુત બોર્ડના, અને એને જે વિભાગ લાગતો તે લખાય. અને પછી આપણે વિષય લખવાનો. વિષયમાં શું આવે કે મારા વિસ્તારમાં વીજળીનો તાર તૂટી ગયેલ છે તે બાબત, બરાબર, તેને રિપેર કરવા બાબત, તો આપણે એવું લખી શકાય. અને પછી આપણે અરજી કે ભાઈ સવિનય ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું કે મારા વિસ્તારમાં વીજળીનો તાર આવેલો છે અને એ વીજળીનો તાર આવવાથી વીજળીનો તાર તૂટી ગયો છે, કોઈ માથે ઝાડ પડવાથી તૂટ્યો છે કે પછી વાવાઝોડું આવવાથી તૂટ્યો છે, એ આપણે નક્કી કરી અને લખી શકાય કે ભાઈ ઝાડ પડવાથી વાયરનો તાર, જે વીજળીનો તાર તૂટી પડ્યો છે એનાથી બહુ હાનિ થાય એમ છે, બરાબર, દરેકને કરંટ લાગે, ઢોર ઢાંખર અને પશુ પંખીને હાનિ થાય એમ છે, બરાબર. તો એને તરત જ તમે લાઇટ બંધ કરી અને આગળ પગલાં લો, એ માટે જે ઘટતું હોય તે કરી શકાય. અને પછી તમારે મિત્રો છેલ્લે લિખિત અને તમારી સહી કરી શકાય છે. તો આવી રીતે અરજી કરવાની હોય. તો એવી રીતે તમે બીજી પણ અરજીઓ આપેલી છે તો એ પણ આપણે એવી રીતે લખી શકાય છે. પ્રશ્ન 4માં આપેલી અધૂરી વાર્તા પૂરી કરવાની છે. મિત્રો અહીંયા તમને અધૂરી વાર્તા આપેલી છે, એને આપણે પૂરી કરવાની છે. એક ગમે તે એક લખવાની છે, જેના પણ 5 ગુણ છે. એ વાર્તા છે કે એક જંગલ હતું, જંગલમાં પ્રાણીઓની સભા ભરાઈ, એટલામાં શિયાળના મોબાઈલની રિંગ વાગી ને પછી તો પછી શું થયું છે કે ભાઈ જંગલ હતું, જંગલમાં પ્રાણીઓની સભા ભરાઈ હતી, શિયાળ ભાઈ પાસે ફોન નહોતો, એમાં મોબાઈલની રિંગ વાગી. એના પછી તમારે વાર્તા ગોઠવવાની છે, વાર્તા તમારે બનાવવાની છે. એવી રીતે બીજી પણ વાર્તાઓ છે, અલગ અલગ મિત્રો બનાવી શકો છો, બરાબર. તમને જે વાર્તા લખી હોય એના સિવાય તમે પણ જાતે પ્રયત્ન તૈયાર કરજો મિત્રો, તમને મજા આવશે. હવે આગળ જોઈશું પ્રશ્ન 5માં. અહીંયા મિત્રો તમને આપેલ વિભાગમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી માગ્યા મુજબ જવાબ આપવાના છે. ગુણ 5 છે. અહીંયા વિભાગ 1 છે કે નીચેના શબ્દ જૂથમાંથી અલગ પડતો શબ્દ લખો. ક્ષુલક તો શું થાય? ક્ષોભ, અલ્પ કે થોડું. ક્ષુલક એટલે અલ્પ, બરાબર ને. એવી રીતે રેખાંકિત શબ્દોનો રૂઢિપ્રયોગ આપવાનો છે. દુદા મામાએ પગરખાનું માપ પાકે પાયે લીધું. પાકે પાયે લેવું એટલે નિશ્ચિત, બરાબર, એનું માપ નિશ્ચિતપણે આપવું. કોઈ પણ કામ છે પાકે પાયે કરવું. એના પછી વિરામચિહ્ન મૂકવાના છે. હવે ભાણા તારું રહ્યું ને મારું રહ્યું એમ કર, શુક્રવારે પાકો જા, હવે વેણ ફરે તો કેજે. બસ. તો અહીંયા વિરામચિહ્ન છે મિત્રો, યોગ્ય જગ્યાએ આપણે મૂકવાના છે, બરાબર, કારણ કે અહીંયા બોલેલું વાક્ય છે અને અવતરણમાં આવશે. પછી આપેલા વાક્યમાંથી ક્રિયાપદ શોધીને લખવાનો છે. પાંડવોએ મોટો યજ્ઞ કર્યો, તો ક્રિયાપદ છે મોટો, બરાબર ને. કર્યો યજ્ઞ કર્યો, કરવું એ ક્રિયાપદ થશે, કરવું. તો યજ્ઞ કર્યો એ ક્રિયાપદ થાય છે. પછી ઈ છે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલીજગ્યા પૂર્ણ કરો. તેણે ખાલીજગ્યા રજૂઆત કરી, તેણે સી રજૂઆત કરી, બરાબર, સા રજૂઆત કરી, સો તો સી આવશે, બરાબર. તો આવી રીતે મિત્રો તમારે વિભાગ બીમાં પણ લખવાનું છે. અહીંયા પણ અલગ પડતો શબ્દ પહેલો છે કે ઉજાસ, તો ઉજાસ એટલે અલગ કયો પડે છે? પ્રકાશ, તેજ, તમ છે અલગ પડશે, બરાબર. એવી રીતે રેખાંકિત શબ્દને સ્થાને યોગ્ય રૂઢિપ્રયોગ મૂકી વાક્ય ફરીથી લખવાનું છે. મનમાં ગોઠવાઈ જાય, બરાબર. તો મનમાં ગોઠવાઈ જાય તો શું થાય? તો કે ભાઈ કોઈ પણ કામ છે મગજમાં ફિટ થઈ જવું, આયોજન કરવું, બરાબર, કોઈ પણ કામ આયોજન કરવું. પછી અહીંયા વિરામચિહ્ન મૂકવાના છે. ક્રિયાપદ છે મિત્રો, શીખવ્યું એ ક્રિયાપદ છે. અહીંયા ખાલીજગ્યા પૂર્ણ કરવાની છે. ભાઈ મારે ખાલીજગ્યા કામ કરવાનું છે. ભાઈ મારે શું કામ કરવાનું છે? તો આપણે શું કરીને ખાલીજગ્યા પૂરીએ. વિભાગ 3ની વાત કરીએ. અહીંયા શશી છે, તો શશીમાં ચંદ્ર, તો સુધાકર, મયંક અને રવિ. તો મિત્રો શશી એટલે શું થાય? આપણને ખબર છે ચંદ્ર થાય છે. તો રવિ છે, રવિ એટલે સૂર્ય થાય, તો આ અલગ શબ્દ પડે છે. પછી આબરૂ ગઈ, બરાબર,
તો એનો રૂઢિપ્રયોગ મિત્રો મૂકી અને વાક્ય ફરીથી લખવાનું છે. ઇજ્જત જવી, દીકરાની ચોરી પકડાઈ જતા પિતાજીની ઇજ્જત જવી, આબરૂ જવી એટલે ઇજ્જત જવી. પછી વિરામચિહ્ન મૂકવાનું છે, બરાબર. અહીંયા પછી મિત્રો ક્રિયાપદ છે સૂઈ ગયો, ખાલિકા પૂર્ણ કરવાની છે. આ ઓરડામાં ખાલિકા ફરે છે તો કોણ ફરે છે, કોણ આવશે, બરાબર. પછી વિભાગ 4 ઉપર જઈએ. વિભાગ 4ની અંદર મિત્રો શરીર, તો તન, કાયા અને શીશ. તો તન, કાયા અને શીશ, શીશ એટલે મસ્તક થાય તો એ અલગ પડે છે. પછી અહીંયા યુક્તિ સફળ ન થઈ, શિયાળની શેરડી ખાવાની યુક્તિ સફળ ન થઈ, શિયાળની શેરડી ખાવાની આયોજન સફળ ન થયું, બરાબર, અથવા ગમે તે આપણે લખી શકીએ. પછી અહીંયા વિરામચિહ્ન મૂકવાનું છે. પછી મિત્રો ક્રિયાપદ શોધવાનું છે. મોકલ્યા, મોકલવું એ ક્રિયાપદ છે. ખાલિકા છે તમારે ક્યાં જવાનું છે, બરાબર, તો ક્યાં આવશે. પછી 5મો છે અહીંયા તમે અલગ પડતો શબ્દ ભૂમિ, તો અંબર, ધરિત્રી, અવની, તો અંબર થાય, અંબર એટલે આકાશ થાય, અલગ પડે છે. રૂઢિપ્રયોગ છે. તેણે બહુ વર્ષો પહેલાં એક કંપનીનો પાયો નાખ્યો, તેણે બહુ વર્ષ પહેલાં એક કંપનીનો પ્રારંભ કર્યો, બરાબર, પાયો નાખો, પ્રારંભ કરવો. પછી વિરામચિહ્ન છે. ક્રિયાપદ છે છોડ્યા અને ખાલી જગ્યા છે. આમાંથી તમે કયું પુસ્તક પસંદ કરશો, બરાબર, તો કયું આવશે. તો આવી રીતે તમારું મિત્રો પૂછાયેલું છે પેપર. અહીંયા મિત્રો ખાસ એક વિભાગ 1માં જોઈએ તો અહીંયા ક્ષોભ, ક્ષુલક, ક્ષોભ, અલ્પ અને થોડું, બરાબર, અલ્પ અને થોડું એક છે. ક્ષોભ આવશે, ક્ષોભ એ છે અલગ પડે છે, આપણે થોડુંક અહીંયા અલ્પ કીધું હતું, બરાબર, અલગ પડવાની વાત કરી છે એટલે ક્ષોભ આવે છે. તો આવી રીતે તમારું પેપર સરસ મજાનું પૂછાયેલું છે. આશા રાખીએ તમને આપણા વિડીયો પણ ખૂબ ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.